સીએમ ભૂપેન્દ્ર પટેલ આજે જામનગરની મુલાકાતે છે. બુકબોર્ન ગ્રાઉન્ડ ખાતે સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ખાતમુહૂર્ત. પોલીસ હેડક્વાર્ટર ખાતે પોલીસ ક્રિકેટ ગ્રાઉન્ડનું કરશે લોકાર્પણ અને મનપાના વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ કરશે. જેએમસી ગ્રાઉન્ડ ખાતે સીએમ જાહેર સભાને પણ સંબોધિત કરશે. બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસર પર હુમલો થયો છે. આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ સહિત મહિલાઓના ટોળા સામે ચીફ ઓફિસરે ફરિયાદ નોંધાવી છે. રોડ તેમજ પાણી મામલે રજૂઆત કરવા ગયેલી મહિલાઓની ચીફ ઓફિસર પર ભ્રષ્ટાચારનો આરોપ લગાવી અને બોલાચાલી કરી હતી, જે દરમિયાન ચીફ ઓફિસરે પોતાના પર હુમલો થયો હોવાનો દાવો કર્યો છે. બોટાદ શહેર પોલીસે હાલ ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અમે કંઈ સાહેબને કીધું નથી. અમે રજૂઆત કરી છે. સાહેબે મને એવું કીધું કે મારો મોબાઈલ શહેર પ્રમુખ લઈ ગયા. મારી પાસે મોબાઈલ મારો પોતાનો છે. હું એનો ફોનને ઈડ્યો નથી. ફોન એનો ન તૂટી જાય એટલા માટે ફોન મેં બાજુમાં મૂક્યો છે. કારણ કે મહિલાઓ છે, સંગઠનથી સાથે આવેલા છે. અને બોટાદની મહિલા એટલા બધા આ ચીફ ઓફિસરથી કંટાળી ગયા છે. પોતે ભ્રષ્ટાચારી છે. અમારી રજૂઆત પાણી પહેલા આપે, પછી રોડ બનાવીને ગટર સાફ કરી દે. અમને ફાયરિંગની જરૂર છે. પાણી માટેના ગટરને રોડને ખોદીને રાખ્યું તે માટે આવ્યા છીએ. સાહેબને રજૂઆત કરી, સાહેબના રૂમમાં ગયા તો સાહેબ કંઈ સાંભળતા નથી. આમ છે બધી બૈરાના મોઢા જોવે છે અને દાંત કાઢે છે. બોલવા માંડ્યા તો કહેશે હું પોલીસને બોલાવીશ. એક વિસ્તારનું ટોળું થોડુંક ઇરાદાપૂર્વક કાળુભાઈ રાઠોડ, શૌકત અલી, બીજો કોઈ છોકરો હતો અને 3-4 મહિલાઓ ગણતરીપૂર્વક હુમલો કરેલો તેની ફરિયાદ કરી છે. ખેડાના નડિયાદમાં બજારમાં જોખમી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. બસ સ્ટેન્ડથી સંતરામ રોડ પર પૂરપાટ કાર હંકારી સ્ટન્ટનો વિડીયો વાયરલ થયો છે. ચાલતી કારમાંથી યુવક બહાર નીકળી સ્ટન્ટ કરતો જોવા મળ્યો છે. કાર પર નંબર પ્લેટની જગ્યાએ ઘાંઘોર પરિવાર, ભરચક બજારમાં સ્ટન્ટ. ટ્રાફિક પોલીસની કામગીરી પર પણ સવાલ ઉભા થઈ રહ્યા છે. સંતરામ રોડ ટ્રાફિક પોલીસ ચોકીની સામે ટ્રાફિક પોઈન્ટ પાસેથી જ આ સ્ટન્ટ કરતી કાર પસાર થાય છે, પરંતુ કોઈની નજર તેના પર નથી પડતી અથવા તો તેના પર કોઈ કાર્યવાહી પણ નથી થતી, જેમાં યુવક જોખમી સ્ટન્ટ કરતો દેખાઈ રહ્યો છે. તો આપ જોઈ શકો છો કે રાતના સમયે ભર બજારે જ્યારે ટ્રાફિક પણ છે, રસ્તા પર લોકોની અવરજવર ચાલી રહી છે, તે સમયે જ આ સ્ટન્ટ કરી રહ્યો છે અને તેને જોનાર કોઈ નથી. ટ્રાફિક પોઈન્ટ પણ ત્યાં આવે છે અને તેમ છતાં કોઈ તેને રોકનાર નથી. કાર પર નંબર પ્લેટ પણ નથી જોવા મળી. હવે ટ્રાફિક પોલીસ કાર્યવાહી ક્યારે કરશે અને કેવી રીતે કરશે? સુરતના ઉધનામાં અસામાજિક તત્વોનો આતંક. ઉધના વિસ્તારમાં સલીમ જનખારની ગેંગે કહેર મચાવ્યો છે. સલીમ ગેંગના માણસોએ ઉધના વિસ્તારમાં હળપતિ સમાજના 2 થી 3 યુવક પર હુમલો કર્યો હતો અને આ ગેંગના સભ્યોએ ચાકુ, તલવાર જેવા ઘાતક હથિયાર વડે જીવલેણ હુમલો કર્યો હતો. હુમલામાં યુવકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા અને આ ગેંગ વિરુદ્ધ ઉધના અને સુરત શહેરમાં અનેક ગુનાઓ પણ દાખલ થયા છે. હાલમાં સલીમ ગેંગના સભ્યો અને સલીમના પુત્ર રિયાઝ અને મોબીન તડીપાર છે અને સમગ્ર હુમલાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સુરતમાં ખુલ્લેઆમ હુમલો થતા અસામાજિક તત્વોને જાણે કે પોલીસનો ડર જ ન હોય તેમ લાગે છે. તો રાજકોટમાં અકસ્માતનો બનાવ બન્યો છે, જે સીસીટીવીમાં કેદ થયો છે. સહકાર રોડ ત્રિશુલ ચોકમાં બન્યો છે આ બનાવ અને પૂરપાટ ઝડપે આવતી કારે ગુમાવ્યો છે કાબુ. કારની ટક્કરથી 2 વિદ્યાર્થી પણ ઘાયલ થયા છે, જ્યારે કે એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. પોલીસે આરોપીની અટકાયત કરી છે. પૂરપાટ દોડતી કારે બાઇક અને રાહદારીને ટક્કર મારી. તો દ્રશ્યો આપ જોઈ શકો છો. એક વૃદ્ધનું સારવાર દરમિયાન મોત થયું છે. પૂરપાટ ઝડપે કાર આવે છે અને ફંગોળી દે છે વાહન ચાલકને. ઈજા થયેલી છે, જેમાં એક કુમકુમબેન કરીને છે, જે ગાર્ડી કોલેજમાં અભ્યાસ કરે છે અને અહીંયા વાહનની રાહ જોઈને બેઠા હતા. તો ટૂંકમાં એક વોકરવાળા નલિનભાઈ દત્તુભાઈ સિદ્ધપુરાનું ઉડાડતા એનું ડેથ થયેલ છે. ગાડીનો નંબર મળી ગયેલ છે અને એના ઉપરથી આરોપી કોણ છે અને ગાડી કોની છે તેની શોધખોળ હાલમાં ચાલુ છે. સુરેન્દ્ર
સુરેન્દ્રનગરમાં લીંબડી અમદાવાદ હાઈવે પર ગમફાર અકસ્માત થયો છે। દેવપરાના પાટિયા પાસે ઇકો ગાડીનું ટાયર ફાટતા અકસ્માત સર્જાયો। આ અકસ્માતમાં એકનું ઘટનાસ્થળે મોત થયું છે, જ્યારે કે અન્ય 7 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે, જે તમામ ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા। પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ પણ હાથ ધરી છે। નવસારીના સિસોદરા પાસે સ્કૂલ વાન પલટી ખાઈ ગઈ। સિસોદરા કન્યા શાળાની વાન પલટી ખાઈ ગઈ। સ્કૂલ વાનમાં 10 વિદ્યાર્થીનીઓ હતી અને વાન પલટી જતા એકને સામાન્ય ઈજા થઈ છે। વાનનું એક્સેલ તૂટવાના કારણે અચાનક તે પલટી ખાઈ ગઈ।